વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 7 જે તમારા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 9 પર આપેલું છે તે જોઈએ. બરાબર. એક્ટિવિટી નંબર 7 માં શું છે? તમારા શિક્ષક ચિઠ્ઠી આપે તે સ્થળે સંતાઈ જાઓ. દાવ લેનાર તમને પકડી ના પાડે તે જોજો. દરેક દાવ પક્ષી વર્ગમાં જઈ કહો કે તમે ક્યાં સંતાયા હતા. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપેલું છે કે ટીચર એવું કહે છે where were you મેનકા. ટીચર એટલે શિક્ષક એવું પૂછે છે કે મેનકા તું ક્યાં હતી? તો મેનકા એનો આન્સર આપે છે I was under the last bench. Under એટલે કે નીચે, last bench એટલે છેલ્લી બેન્ચ. એટલે હું છેલ્લી બેન્ચમાં બેન્ચની નીચે સંતાઈ હતી. બરાબર. એવી રીતે વિદ્યાર્થી મિત્રો નીચે પ્રવૃત્તિ 7 ની સંતાવા માટેની ચિઠ્ઠીઓ. બરાબર. એમાં 6 જગ્યા છે એટલે 6 અલગ અલગ સ્ટુડન્ટના નામ લઈશું. પહેલું છે ઇન પ્રિન્સિપલ્સ ઓફિસ એટલે આચાર્યના ઓફિસમાં. ઓન ધ નીમ ટ્રી એટલે લીમડાના ઝાડ પર. ત્રીજું છે ઇન ધ કોમ્પ્યુટર રૂમ એટલે કોમ્પ્યુટરના વર્ગમાં. ઇન ક્લાસ 7 ધોરણ 7 ના રૂમમાં વર્ગમાં. અંડર ધ ટેબલ એટલે ટેબલની નીચે. અને નિયર ધ વોટર ટેન્ક નિયર એટલે પાસે એટલે પાણીની ટાંકી પાસે. એ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્ન બનાવીશ કે દરેક અલગ અલગ સ્ટુડન્ટ્સના નામ લઈશ. બરાબર. તો પ્રવૃત્તિ આપણે જોઈશું. પહેલું છે તો પ્રશ્ન ટીચર શું પૂછે? કોઈ પણ નામ આપ લઈશું. ઇન ધ પ્રિન્સિપલ્સ ઓફિસ તો પહેલો આપણે એક પ્રશ્ન કરશે તો ટીચર એવું કહેશે. ટીચર બોલશે. ટીચર કહેશે where were you joy. બરાબર. પ્રશ્નાર્થ. શિક્ષક પૂછે કે જય તું ક્યાં હતો? તો જય એનો આન્સર આપશે. તો પહેલું શું છે? તો જય એવું કહેશે પ્રિન્સિપલ્સ ની ઓફિસમાં. તો શું કહેશે? I was in the principal office. બરાબર. કે હું પ્રિન્સિપલના ઓફિસની અંદર હતો. और બીજો પ્રશ્ન પૂછીશું. બીજો પ્રશ્ન છે ઓન ધ ન્યુ ટ્રી. બરાબર. હવે રાજ નામ છે. તો ટીચર પૂછશે. ટીચર પ્રશ્ન કરશે કે વેર યુ રાજ. વેર યુ રાજ. કે રાજ તું ક્યાં છો? તો રાજ શું આન્સર આપશે? જો રાજ કહેશે I was on the neem tree. On the neem tree. બરાબર વિદ્યાર્થી મિત્રો. રાજના પ્રશ્ન પૂછે કે રાજ ક્યાં હતો? તો રાજ કહેશે I was on the neem tree. હું લીમડાના ઝાડ પર હતો. ત્રીજું છે in the computer room. બરાબર. તો ટીચર પ્રશ્ન પૂછે where were you જીનાની. બરાબર. કે જીનાની તું ક્યાં હતી? જીનાની તું ક્યાં હતી? તો જીનાની એનો આન્સર આપશે. તો જો જીનાની શું કહેશે? ઇન ધ કોમ્પ્યુટર રૂમ. તો જીનાની કહેશે I was in the computer room. જો કોમ્પ્યુટર રૂમમાં હતી. આગળ શું છે? ઇન ક્લાસ 7. તો ટીચર પ્રશ્ન પૂછશે where were you રિયા. કે રિયા તું ક્યાં હતી? તો રિયા આન્સર આપશે. તો અહીંયા શું છે? ઇન ક્લાસ 7. તો રિયા કહેશે I was in class 7. બરાબર. આગળનો ક્વેશ્ચન છે. આગળ શું છે? અંડર ધ ટેબલ. તો પ્રશ્ન પૂછશે. ટીચર પ્રશ્ન પૂછશે where were you not
નક્ષ તું ક્યાં છું ક્યાં હતો તો નક્ષ આન્સર આપશે where were you no તો નક્ષ આન્સર આપશે I was ક્યાં છે પાંચમું under the table તો I was under the table એટલે કે હું ટેબલની નીચે હતો આગળ લાસ્ટ શું છે near the water tank તો ટીચર પ્રશ્ન પૂછશે where were you પ્રિયાંશી તો પ્રિયાંશી ક્યાં હતી તો પ્રિયાંશી આન્સર આપશે તો પ્રિયાંશી શું આન્સર આપશે I was near the water tank near the water tank બરાબર વિદ્યાર્થી મિત્રો તમારા અહીંયા પાઠ્યપુસ્તક ચિત્ર આપેલું ચિત્ર નીચે અંદર આપેલું છે પ્રિન્સિપલ ઓફિસ on the library in computer room in class 7 under the table and near the water tank આપણે એક પ્રશ્ન બનાવ્યો બરાબર ફરી આપણે સમજી લઈએ તો પહેલો પ્રશ્ન એવું પૂછે છે જય ટીચર કે where were you જય તું ક્યાં હતો તો જય કહે છે I was in the principal office કે હું આચાર્યની ઓફિસમાં હતો સેકન્ડ છે ટીચર એવું કહે છે where were you રાજ તું ક્યાં હતો તો રાજ એવું કહે છે I was on the neem tree on એટલે ઉપર હું લીમડાના ઝાડ ઉપર હતો આગળ ટીચર પ્રશ્ન પૂછે છે where were you જીનાલી તું ક્યાં હતી તો જીનાલીનો આન્સર આપે છે I was in the computer room હું કોમ્પ્યુટર રૂમની અંદર હતી આગળ પ્રશ્ન પૂછે where were you રિયાનો પ્રશ્ન પૂછે ટીચર કે રિયા તું ક્યાં હતી તો રિયાનો આન્સર આપે છે I was in class 7 હું ધોરણ 7 ના વર્ગમાં હતી આગળ ટીચર પ્રશ્ન પૂછે છે where were you નક્ષ કે નક્ષ તું ક્યાં હતો તો નક્ષ કહે છે I was under the table હું ટેબલની નીચે હતો અંદર એટલે નીચે ટીચર પ્રશ્ન પૂછે where were you પ્રિયાંશી ક્યાં હતી તો પ્રિયાંશી કહે I was near the water tank એટલે હું પાણી ટાંકી પાસે હતી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે તમારા કોઈ અહીંયા નીચે નામ આપેલા છે એની પર તમે કોઈ પણ નામ લખી શકો બરાબર એ રીતે પ્રશ્ન બનાવી શકો અને એનો જવાબ પણ આપી શકો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 1 પાછળ આપેલું છે ઇટ વોઝ કોલ્ડ ડે તે જોઈશું જે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 10 એટલે 10 પર આપેલું છે તે જોઈશું બરાબર વિદ્યાર્થી મિત્રો ફક્ત ખાલી I was કરીને એનું જ વાક્ય બનાવવાનું છે જે ગઈકાલે મેં તમને પુસ્તક આપ્યું તે રીતે જ લખવાના છે આ બધા બરાબર એક્ટિવિટી નંબર 1 It was cold day. બરાબર it was cold day. It was cold day. એટલે તે દિવસ કેવો cold એટલે ઠંડો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પેજ નંબર 10 પર જો it was cold day બરાબર તે દિવસ ઠંડો હતો એ રીડ કરું છું બધા ધ્યાન આપે લાસ્ટ યર એટલે ગયા વર્ષે લાસ્ટ યર એટલે ગયા વર્ષે લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે there was one really bad day બરાબર really એટલે ખરેખર બરાબર શું કહે છે there was one really bad day એટલે ખરાબ દિવસ
It was Monday. Monday એટલે સોમવાર. બરાબર? ફરી વાંચું કે last year એટલે કે ગયા વર્ષે there was one really bad day. એટલે એક ખરેખર એક દિવસ ખરાબ હતો. It was Monday અને તે સોમવાર હતો. Usually એટલે કે સામાન્ય રીતે usually એટલે સામાન્ય. બરાબર? Usually એટલે સામાન્ય રીતે there are about 25 students in my class. બરાબર? એટલે વિદ્યાર્થી કહેતો મારા સામાન્ય રીતે મારા ક્લાસની અંદર 25 વિદ્યાર્થીઓ હોય છે. but પણ that day એટલે કે તે દિવસે there were only 5 students. તે દિવસે ફક્ત 5 જ વિદ્યાર્થીઓ હાજર હતા. It was really cold. બરાબર? અને તે ખરેખર કેવો ઠંડો. It was really cold એટલે તે દિવસ કેવો હતો ઠંડો. cold એટલે ઠંડુ. It was raining a lot. બરાબર? પુષ્કળ વરસાદ પડી રહ્યો હતો. raining એટલે વરસાદ, a lot એટલે પુષ્કળ. It was dark and grey outside. dark એટલે અંધારું and grey એટલે outside. બરાબર? outside એટલે બહાર. એટલે બહાર કેવું હતું વાતાવરણ અંધારું અને ભૂખરું. તમે વિદ્યાર્થી મિત્રો જોવો છો જ્યારે વરસાદ પડતો હોય તો આકાશમાં વાદળો કેવા થઈ જાય છે અંધારું થઈ જાય છે અને વાદળો કેવા થઈ જાય ભૂખરા. બરાબર? એટલે લખીશું dark. and outside એટલે બહારની બાજુ. હવે શું કહે it was raining a lot એટલે પુષ્કળ વરસાદ પડી રહ્યો હતો. it was dark and grey outside એટલે બહાર કેવું હતું વાતાવરણ અંધારું હતું અને કેવું ભૂખરા જેવું. there was no sunshine. there was no sunshine એટલે સૂર્યનો પ્રકાશ પડી રહ્યો ન હતો. I think એટલે વિચારું કે મેં વિચાર્યું the students were not at school એટલે વિદ્યાર્થીઓ સ્કૂલમાં હાજર ન હતા because કારણ કે they were sick એટલે બીમાર. કારણ કે તેઓ બીમાર હશે. they were sick. બરાબર? એટલે શું છે કે I think મેં વિચાર્યું students were not at school because they were sick. મેં વિચાર્યું કે વિદ્યાર્થીઓ હાજર ન હતા કારણ કે તેઓ બીમાર હશે. they were at home તેથી તેઓ ઘરે હતા. maybe they were in bed કદાચ તેઓ પથારીમાં પણ હશે. maybe એટલે કદાચ. ફરી વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ વાંચું છું. last year ગયા વર્ષે there was one really bad day. બરાબર? એક દિવસ ખરેખર ખરાબ દિવસ હતો. it was Monday તે સોમવારનો દિવસ હતો. usually એટલે સામાન્ય રીતે there are about 25 students in my class. બરાબર? સામાન્ય રીતે સામાન્ય દિવસ હોય તો અમારા ક્લાસની અંદર 25 વિદ્યાર્થીઓ હોય છે એવું કહે છે. પણ that day તે દિવસે there were only 5 students. ત્યારે ફક્ત 5 જ વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા. it was really cold તે દિવસ ખરેખર બહુ ઠંડુ હતું. it was raining a lot પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો હતો. it was dark and grey outside બહારની બાજુ કેવું વાદળ કેવા હતા અંધારું બહાર હતું અને કેવું ભૂખરું એટલે કે ભૂખરા રંગનું હતું. there was no sunshine સૂર્યનો પ્રકાશ હતો નહીં. I think કે મેં વિચાર્યું the students were not at school એટલે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ન હતા because એટલે કે કારણ કે they were sick કારણ તેઓ બીમાર they were sick તેઓ બીમાર હતા. they were at home તેથી તેઓ ઘરે હતા. maybe they were in bed કદાચ તેઓ બેડ એટલે પથારીમાં પણ હશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ Mr. Joshi is our class teacher. આગળ પેરેગ્રાફ છે. Mr. Joshi is our class teacher. ક્લાસ ટીચર એટલે Mr. Joshi એ અમારા વર્ગ શિક્ષક હતા. વર્ગ શિક્ષક છે સોરી. Mr. Joshi is our class teacher. Mr. Joshi એ અમારા વર્ગ શિક્ષક છે. He is always at school. Always એટલે હંમેશા.
સ્કૂલમાં હોય છે he is never at home on Monday. He is never at home on Monday. બરાબર તે દિવસે વરસાદ હતો એ સોમવારે તે દિવસે પણ તેઓ ઘરે ન હતા. લાસ્ટ મંડે પણ ગયા સોમવારે લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ એટલે ગયા સોમવારે પણ અલગ ન હતો. he was not at home તેઓ ઘરે ન હતા. he was in the classroom તેઓ ક્યાં હતા? વર્ગમાં હતા. and it was cold અને તેઓ ઠંડા હતા. he was not in warm clothes બરાબર તેઓએ ગરમ કપડા વામ એટલે ગરમ અને ક્લોથિસ એટલે કપડા. he was not in warm clothes તેઓએ ગરમ કપડા પહેર્યા ન હતા. in fact all the students felt cold. felt એટલે અનુભવવું એ શેનું વિદ્યાર્થી મિત્રો ભૂતકાળનું રૂપ છે ફીલનું બરાબર. all the students felt cold એટલે દરેક વિદ્યાર્થીઓ ઠંડુ અનુભવી રહ્યા ઠંડી અનુભવી રહ્યા હતા. it was freezing એટલે ઠંડુ બરાબર. the school was like a refrigerator અને જે સ્કૂલ કેવું લાગતું ફ્રીજ જેવું લાગતું ઠંડુ. our room was like freezer જ્યારે અમારો રૂમ છે ફ્રીઝર. તમારા ઘરે ફ્રીઝરમાં ફ્રીજ હોય બરાબર તો ફ્રીઝર આપણું એવું થીજી જેવું એ રૂમ આખો કેવો થઈ ગયો હતો થીજી ગયો હતો તેવું લાગતું હતું. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ અને મિસ્ટર જોશી જે ક્લાસ ટીચર હર શિક્ષક છે તે કેવા લાગતા હતા? બરફ જેવા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ અને નાનો વર્ગ હતો એ આખો ઠંડો હતો. કોલ્ડ બરાબર ઠંડો અને ઠંડો. ઇટ વોઝ રેનિંગ હેવીલી વરસાદ પુષ્કળ પડી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી લેફ્ટ એટલે છોડ્યું. એ લીવનું ભૂતકાળનું રૂપ છે બરાબર. ઇટ વોઝ રેનિંગ હેવીલી વરસાદ પુષ્કળ પડી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી એટલે વહેલું બરાબર ને પહેલા ટાઈમ કરતા પણ વહેલા સ્કૂલ છોડી દીધી હતી બરાબર. જેમ કે વરસાદ પડતો હોય સ્કૂલ જલ્દી છૂટીએ એટલે શું કહે છે? આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી અને જલ્દી સ્કૂલ છોડી દીધી હતી. अब पेज नंबर 11 अध्याय पर आ जाओ. ધ રેન સ્ટોપ એટ 9 સ્ટોપ એટલે બંધ. ધ રેન સ્ટોપ એટ 9 ના વરસાદ ક્યારે બંધ થયો? રાત્રે વરસાદ બંધ થયો હતો. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે ધ સન વોઝ શાઇનિંગ બરાબર સૂર્ય બીજા દિવસે સૂર્ય પ્રકાશિત. So everything was okay. Everything એટલે બધી વસ્તુઓ બરાબર હતી. There were 25 students. Not only 5 students. બરાબર બીજો દિવસ સામાન્ય દિવસ હતો. તે દિવસે વરસાદ પડતો ન હતો. એટલે 25 25 વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા. 5 ન હતા પણ 25 25 હાજર હતા. પણ where was Mr. જોશી? મિસ્ટર જોશી જે ક્લાસ ટીચર છે ક્યાં હતા? તો he was not there. બરાબર તેઓ સ્કૂલમાં ન હતા. He was at home. તેઓ ક્યાં હતા? ઘરે હતા. sick in bed જો બીમાર હતા તે ક્યાં હતા? પથારીમાં હતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો બરાબર યુનિટ પૂરું પ્લે થાય છે એક્ટિવિટી પૂરી થાય છે. ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરું બરાબર. નીચે કેમ ખાલી જગ્યા આપેલી છે જેને જવાબ આવડતો હોય એ ટાઈપ કરે બરાબર. જો ખાલી જગ્યા ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરો. અહીંયા ઘટના આપણે આખી સ્ટોરીમાંથી એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી છે The weather was blank and rainy. વાતાવરણ કેવું હતું? The weather was blank and rainy. ખાલી જગ્યા બોલો શું આવશે? જેને આવડે ને The weather was blank and rainy. મિતેશ. હા? મિતેશ. મિતેશ બોલતો. મિતેશ બરાબર શું આવશે? કોલ્ડ. વાતાવરણ કેવું હતું? તો વાતાવરણ ઠંડુ અને વરસાદી હતું. સેકન્ડ છે ઇટ વોઝ ડાર્ક એન્ડ બોલો જેને આવડે ટાઈપ કરે. ઇટ વોઝ ડાર્ક એન્ડ કોઈ નથી જો વિદ્યાર્થી મિત્રો બરાબર શું છે? ઇટ વોઝ ડાર્ક એન્ડ કેવો દિવસ હતો? ડાર્ક એન્ડ જો તમારે ત્યારે એમાં ઉપમાન ત્રીજી છે પહેલા પેરેગ્રાફમાં. ઇટ વોઝ ડાર્ક એન્ડ શું આવશે આન્સર? ગ્રે આઉટસાઇડ. કેવું હતું? બહાર અંધારું અને ગ્રે ભૂખરું હતું આઉટસાઇડ એટલે બહારની બાજુ. એટલે શું આવશે તેનો આન્સર?
gray outside. ત્રીજી ફ્રેન્ડ્સ, many students were not at the. ઘણા બધા વિદ્યાર્થીઓ ન હતા. ક્યાં ન હતા? બોલો તો ક્યાં ન હતા? many students were not at the. ઘણા બધા વિદ્યાર્થીઓ ન હતા. ક્યાં ન હતા? સૂર્યરાજ સ્કૂલ. ઓકે. આગળ છે there was no blank. શું ન હતું? પેરેગ્રાફ વાંચો બધા. there was no. બોલો જવાબ. there was no. શું ન હતું? એ દિવસે જ્યારે વાદળ અંધારું ઘેરેલું શું ન હતું? Shows and sunshine. આગળ lots of students blank sick at home. બોલો શું છે? lots of students. ખાલી જગ્યામાં શું છે? lots of એટલે બહુવચન. was આવશે કે were? જેને આવડે ટાઈપ કરે. પાંચમી ખાલી જગ્યા lots of એટલે બહુવચન છે. બોલો મેં પહેલે દિવસે કાલે was આવશે કે were? હા? સૂર્યરાજ were. આગળ મિસ્ટર જોશી was at home. મિસ્ટર જોશી ઘરે હતા. બરાબર. બોલો આગળ શું આવશે? તમારા એમાં લાસ્ટ છે રીપી. લાસ્ટ લાઈનમાં તો શું છે? sick in bed. શું આવશે એનો આન્સર? આગળ the blank was like freezer. શું freezer જેવું શું લાગતું હતું? મિતેશ બોલતો શું લાગતું? freezer જેવું શું લાગતું હતું? રૂમ. બરાબર. ક્લાસરૂમ. આગળ છે the school was nice. સ્કૂલ કેવી લાગતી હતી? the school was like. બોલો વિદ્યાર્થી મિત્રો એમાં જોઈને બોલો. પેરેગ્રાફ બીજામાં છે the school was like. બુક્સમાં જો મળી જશે બીજા પેરેગ્રાફમાં. મળ્યું? બીજો પેરેગ્રાફ વાંચો. જો the school was like. જો તમારા પેરેગ્રાફમાં નીચેની ત્રીજી લીટી the school was like a refrigerator. આગળ the blank stop at 9. રાત્રે શું બંધ થયું હતું વિદ્યાર્થી મિત્રો? the blank stop at 9. હા? સૂર્યરાજ બોલો. સૂર્યરાજ rain. આગળ મિસ્ટર જોશી was blank next day. બીજે દિવસે મિસ્ટર જોશી ક્યાં હતા? સ્કૂલમાં કે હોમ? મિતેશ બોલતો. સ્કૂલમાં હતા કે ઘરે હતા? હોમ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 12 બાર પર આગળ પાછળ પેજ કરો. બરાબર. આ ખાલી જગ્યા છે. પાછળ પેજ ફેરો. પેજ નંબર 12 એમાં શું કર્યું છે? નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો. બરાબર. વિધાનોની સામે સાચું ખોટું લખવાનું છે. તો પહેલું વાંચું છું. There were 5 students in the class that Monday. બરાબર.
કે જે દિવસે વરસાદ પડ્યો તો એ સોમવારે સ્કૂલમાં ફક્ત 5 વિદ્યાર્થીઓ હતા. સાચું કે ખોટું? ટ્રુ ઓર ફોલ્સ? Mites. હા Mites. Mites. મિતેશ ટ્રુ. ઓકે, પહેલામાં ટ્રુ સાચું. આગળ સેકન્ડ છે ઇટ વોઝ વાર્મ ઓન મંડે. એટલે તે દિવસ તે સોમવાર ગરમ સોમવાર હતો, બરાબર? ગરમી હતી તે સોમવારે. સાચું કે ખોટું? Parva. પર્વ. ટ્રુ ઓર ફોલ્સ? પર્વ બોલતો શું કહે છે જુઓ. ઇટ વોઝ વાર્મ ઓન મંડે. વાર્મ એટલે ગરમ. સોમવાર તે સોમવાર ગરમ હતો. ઠંડો તે ગરમ. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ ને ભાઈ ફોલ્સ. એ દિવસે વરસાદ પડ્યો હતો એટલે વાતાવરણ કેવું હતું? ઠંડુ. એટલે શું આવશે? ફોલ્સ. ફોલ્સ એટલે ખોટું. આગળ ત્રીજું થર્ડ મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. બરાબર, જે દિવસે ઠંડી વરસાદ હતો તે દિવસે મિસ્ટર જોશી જે વર્ગ શિક્ષક હતા તે સોમવારે સ્કૂલમાં હાજર હતા. ટ્રુ ઓર ફોલ્સ? શું? Bridges. મિતેશ Bridges. બ્રિજેશ બોલતો સાચું કે ખોટું? મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. જો વિદ્યાર્થી મિત્રો તમારો વોઇસ નથી આવી શકતો તો તમે ચેટમાં ટી અથવા એમ લખો એટલે ખબર પડશે. ટી એટલે ટ્રુ અને એફ એટલે ફોલ્સ, બરાબર? તો શું છે ત્રીજું? મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. તે રવિવારે તે સોમવારે મિસ્ટર જોશી હાજર હતા. ક્યાં આગળ? સ્કૂલમાં. સાચું કે ખોટું? જો ટી એટલે ટ્રુ અને એફ એટલે ફોલ્સ. ટી અને એફ લખો તમે. Needles going up. હા, True. ટ્રુ. સાચું. એનો આન્સર આવશે ટ્રુ. આગળ છે મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. એટલે એવું કહેવા માંગે છે કે જે દિવસે વરસાદ પડ્યો હતો એના બીજા દિવસે મિસ્ટર જોશી જે વર્ગ શિક્ષક છે તે સ્કૂલમાં હાજર હતા. સાચું કે ખોટું? ટ્રુ ઓર ફોલ્સ? False. ફોલ્સ. સાચું. ફોલ્સ. મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ગેટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. એટલે કે મિસ્ટર જોશી જે વર્ગ શિક્ષક હતા તે અને બીજા વિદ્યાર્થીઓ વરસાદ પડ્યો અને બીજા દિવસે ઠંડી અનુભવી રહ્યા હતા. હા, વરસાદ પડે તે દિવસે ને બીજા દિવસે. ટ્રુ ઓર ફોલ્સ? False. ફોલ્સ. સાચું. ફોલ્સ. બરાબર. આ વિદ્યાર્થી મિત્રો કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે. જે વિદ્યાર્થીને કોઈ પણ પ્રશ્ન હોય એક્ટિવિટી નંબર 6 7 અને 8 માં તે અત્યારે પૂછી શકે. અને આ ઓર્ડર તમારી ઇંગ્લિશની ફેરબુકમાં જ લખવાનું રહેશે, બરાબર છે? કોઈ પણ વિદ્યાર્થીને ક્વેશ્ચન હોય તો તે પૂછી શકે.